માં મારી પંચાયતમાં પૈસા નથી જમા થતા તો હું આ રાજીનામું દઈ દઉં નમસ્કાર. જ્યારે અધિકારીઓ ચૂંટાયેલા લોકોની વાતને માને નહીં ને ત્યારે ચૂંટાયેલા લોકોને ગુસ્સો આવે. અને ગુસ્સો કેમ આવે? કારણ કે ચૂંટાયેલા લોકો પર લોકોએ મત આપ્યો એનો હાથ માથે છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે મારી પ્રજાનો હાથ માથે છે. અને કયો હાથ માથે છે? કે લોકોએ મને મત આપીને જીતાડ્યો છે એ હાથ માથે છે. અત્યારે વરસાદની સ્થિતિ છે અને ક્યાંક અધિકારીઓ એ નેતાઓનું નથી માનતા દીક્ષિત, તો નેતાઓ પણ એમને જડબે સલાહ જવાબ આપી રહ્યા છે. અને કિશન એટલા માટે જ કાંતિ અમૃતિયાએ કરી નાખ્યો ગર્જનાદ. એ અધિકારી રાજ સામે કે જે અધિકારીઓ કામે નથી લાગતા, પગાર તો સરકારી તિજોરીમાંથી લે છે, પરંતુ કઈ ભાષાનો એક ધારાસભ્ય તરીકે ઉપયોગ કરવો પડે તે કાંતિભાઈને પણ ખબર છે ને ખખડાવવા પડે. આવી સ્થિતિમાં કે એક બાજુ વિકટ સ્થિતિ, કારણ કે મોરબી હોય, કચ્છ મોરબી હાઈવે પણ કિશન બંધ હતો વરસાદ સમયે. અને આ સ્થિતિમાં જ્યારે લોકોની વચ્ચે જવાનું હોય, નેતાઓ વચ્ચે જ્યારે લોકોની વચ્ચે જાય ત્યારે ખબર પડે છે કે અધિકારી રાજ એ લેવલનું ગુજરાતમાં વધી ગયું છે કે અધિકારીઓ જનતા સુધી પહોંચતા જ નથી, તેના કામ જ નથી કરતા. અને તેના માટે જ આવી ઘટના બને છે. કાંતિ અમૃતિયા આજે એક વિસ્તારમાં પહોંચ્યા હતા. તે વિસ્તારમાં તલાટી કમ મંત્રી સાથે એ ભાષામાં વાત કરવી પડી કે તે તલાટી કમ મંત્રી પછી પણ કદાચ સમજ્યા હોય કે નહીં સમજ્યા હોય તે ખબર નથી, પરંતુ શું ઘટના હતી અને શું થયું વાયરલ વિડીયો પહેલા એ જોઈ લઈએ. પૈસા પ્રજાના, પંચાયત પ્રજાની. તમે આ ચાલુ કરો બપોર. જો નહીં કરે તો હું તમને સસ્પેન્ડ કરાવી દઈશ. કલેક્ટર અહીંયા આવે, ધારાસભ્ય આવે, મંત્રી આવે, આ તમારે કરવાનું. જલ્દી શરૂ કરો. પાણીનો ભલે સામે નિકાલ થયો, વરસાદ ચાલુ થાય, પૈસા હોય વરસાદ ચાલુ થાય તો તમારે ગવર્મેન્ટ તરફની કાંઈ પણ ઘટ હોય મને કહો, જલ્દી કામ શરૂ કરાવો. અમે છીએ ને, અમે છીએ. આ તો હજી ઓછું છે. સરપંચશ્રીએ 10 થી 15 મંજૂરો તત્કાલ કરી. અત્યારે કોઈ કામ નથી. સરપંચ હતા. ના એ ભાઈ, ના આ પૈસા હે ને એક પૈસા પ્રજાના, પંચાયત પ્રજાની. તમે આ ચાલુ કરો બપોર. જો નહીં કરે તો હું તમને સસ્પેન્ડ કરાવી દઈશ. સસ્પેન્ડ કરાવી દઈશ. આનો જવાબ કાંતિભાઈ જ આપી શકે. કાંતિભાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કાંતિભાઈ, ગુજરાતના ગર્જનાદ ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. અને કેમ આ ભાષામાં વાત કરવી પડી? કેમ સસ્પેન્ડ કરવાનું કહેવું પડ્યું? હલો જી કાંતિભાઈ, કેમ તમે એવું કહેવું પડ્યું કે તમને સસ્પેન્ડ કરાવી દે? શું કર્યું હતું આ અધિકારીએ? નમસ્કાર. નમસ્કાર. જે માનો કે આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ ડાયરેક્ટ ગામ પંચાયતને પૈસા જમા કરાવતા હોય છે. પંચાયત પાસે પૈસા હોય અને તળાવ તૂટવાનું હોય તો એ પંચાયત કામ ન કરે, મંત્રી નો કામ કરે અને ગામને નુકસાન થાય પોહાય નહીં. અને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ ડાયરેક્ટ દર વર્ષે પૈસા પંચાયતને આપે છે. માનો કે તળાવ 500 વીઘામાં તળાવ હતું, જરૂર હતી 50,000 રૂપિયા ખર્ચ કરવાની, કે જી મંત્રીશ્રીને ધારાસભ્યને જવું પડે કે કલેક્ટરને દોડવું પડે, એ વાજબી નથી. અને સમગ્ર મારી તો નમ્ર વિનંતી કે અત્યારે વાવાઝોડાની પોઝિશન છે, તળાવ હોય કે રસ્તા હોય, પંચાયતના ગામના રસ્તા હોય, બધી પંચાયત પાસે પૈસા 100% પડ્યા છે. 100%. તો એનો પૈસાનો બરોબર ઉપયોગ થાય એ જરૂરી છે અત્યારે. કાંતિભાઈ, આપ ધારાસભ્ય છો અને તમે આ કક્ષાએ ખખડાવ્યા સસ્પેન્ડ કરી દઈશ ભાઈ, તો તમારી વાતને પણ આ લોકો એકદમ જાડી ચામડીના થઈને ઊભીને સાંભળતા હોય. તમને લાગે છે કે આ ત્યાંના ગામના સરપંચ કે ગામની પંચાયત કે ગામના લોકોને આ તલાટી મંત્રીઓ ગાંઠતા હશે? ધારાસભ્યને જો આ તમારા આ ભાષાનો પ્રયોગ કરવો પડે તો લાગે કે સામાન્ય પ્રજાને ગાંઠતા હશે? આમાં ઘણી વાર એવું થતું હોય કે ગામમાં 2 ગ્રુપ હોતા હોય છે. એક ગ્રુપ સારું કામ કરે ન કરવા દેતા હોય, આવું બધું બનતા હોય. પણ જે અત્યારની પોઝિશન છે, ગ્રુપ જોયા વિના જે પૈસા સરકારે જે બધા પંચાયતને પૈસા આપ્યા છે, તો એ પૈસાનો જ્યાં જરૂરિયાત છે અહીંયા તાત્કાલિક ઉપયોગ થવો જોઈએ. પણ કાંતિભાઈ, ઉપયોગ કેમ નથી થતો? કારણ કે મને ખબર છે કે અગાઉ તમે કલેક્ટરને પણ આ રીતે ધમકાવ્યા હતા, ફરીથી તમે તલાટી કમ મંત્રીને પણ ધમકાવ્યા, પણ અધિકારી રાજ કેમ નથી જાતું? ભાઈ અહીંયા તમે સાંભળો, અત્યારે જે પૈસા પડ્યા હતા અને અહીંયા મંત્રીશ્રીને ધારાસભ્યને આવવું પડે, ખાલી
તળાવના પાર મજબૂત કરવા માટે અને મંત્રીને એ વહીવટી કામ કરવાનું ન કરે તો એને કહેવાનું હોય ચૂંટાયેલા પ્રતિનિધિ, એમાં કઈ બીજું કઈ એમાં ધમકાવ કહેવાનું જ હોય. અને ના, તમે કીધું એ બરાબર જ કીધું છે કાંતિભાઈ, તમારા ગુજરાતમાં અમે સાથે જ છે. અને તમારા જેવી હિંમત બાકીને 181 ની ખુલે તો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય કાંતિભાઈ. ભાઈ હું તો અલગ, તમે સાંભળો, અલગ સિસ્ટમ થી કે પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થવો જોઈએ. આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈ આ ભારતના તમામ પંચાયતને પૈસા, એક પણ ભારતમાં પંચાયત એમ કે મારા વર્ષમાં મારી પંચાયતના પૈસા નથી જમા થતા તો હું આ રાજીનામું દઈ દઉં. હવે પૈસા જમા થતા હોય અને ગામના નાના મોટા કામમાં તકલીફ હોય તો એ તો ક્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ સહન કરવાનું જ ન હોય સહન. કાંતિભાઈ, આજે પંચાયતની અને તલાટી મંત્રીની વાત ખોલી છે ને, એ ગુજરાતની વાસ્તવિકતા છે. મારી વાત સાથે તમે સહમત થાવ તો સ્વીકારજો. એક તો તલાટી મંત્રીની ઘટ, 3-3, 4-4 ગામનો એક ઇન્ચાર્જ તલાટી મંત્રી હોય અને ગામડાનો તલાટી મંત્રી હોય તો પાછો 50-100 કિલોમીટર જિલ્લા અથવા તાલુકા સ્ટેશને રહેતો હોય અને એ તલાટી મંત્રી 4 ગામનો હોય ત્યારે વચ્ચેના એક ગામે આવે ને બાકીના લોકોએ ત્યાં જવાનું. આ પરિસ્થિતિ જવાબદાર છે કે નથી? મને એનો જવાબ આપજો ને. આ પરિસ્થિતિને આપણે મારી વાત જો તમે મારી વાત સાંભળો. જાહેર જીવનમાં મારા 35 વર્ષ થયા. જ્યારે સમય હોય, પ્રજાને જરૂર હોય, માનો કે અત્યારે માનો કે વરસાદ આવ્યો હોય, વાવાઝોડું હોય તો અઠવાડિયું કલાક ગણવાનું ન હોય. 4 ગામ હોય તો ભલે. આજે માનો કે હું અમારો મંત્રીશ્રીનો પ્રવાસ 24 ગામનો પ્રવાસ થઈ ગયો. અત્યારે હું ગામડેથી બોલું છું. ગામમાં જે તકલીફ હોય કરો, સમય પ્રમાણે કામ કરવાનું હોય. 4 ગામ હોય તો થઈ શકે ભાઈ, 5 ગામ હોય તો થઈ શકે, પણ કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. એમ નહીં, પણ આ સિસ્ટમને જવાબદાર માનો છો? તમને લાગે છે કે ગામડે ગામનો પોતાનો તલાટી મંત્રી હોય તો સહેલું પડે? આ તો જિલ્લા સ્ટેશન ક્યાં રહેતા હોય, એક દિવસ ફાળવેલો હોય ત્યારે તો આવે. મિનિસ્ટરો જેવું કામ તલાટી મંત્રીઓનું થઈ ગયું છે. તમે સાંભળો, હમણાં જ મેં મારા જિલ્લામાં અમારા કલેક્ટર દ્વારા દર મહિને એક ગામમાં એક ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી જશે, એના પ્રશ્ન લઈ આવશે અને હું 2 જ વર્ષમાં મને એટલી ખબર પડે કે 2 વર્ષમાં ગામના પ્રશ્નને ગામવાળાને તાલુકા લેવલે જિલ્લા લેવલે ન આવવું જોઈએ એ કરી આપી. ક્ષમતા હોવી જોઈએ. ક્ષમતા 100% હોય તો કામ થાય. પણ સવાલ એ છે કાંતિભાઈ કે અધિકારીઓ જાડી ચામડીના છે. આજે કદાચ આ વડોદરા ડૂબ્યું, મોરબીમાં પાણી આવ્યું, આ આવ્યું, પણ તેમાં જવાબદાર જો તમે એક તલાટી મંત્રીનો ફોલ્ટ પકડ્યો, પણ જો આઈએસ અધિકારીઓ સુધી આ પ્રકારનું સ્ટ્રક્ચર ગોઠવાય તો આવી ઘટનાઓનો અંત આવે કે ના આવે કાંતિભાઈ? જી કાંતિભાઈ, કદાચ ટેકનિકલ કારણસર નથી જોડાઈ શકતા, પરંતુ જે કિશન આપણે ત્યાં ફોલ્ટ છે ને સિસ્ટમનો, કે નીચેથી પકડીએ છીએ, વડોદરા છે ને, વડોદરા ત્યાંના રાજવીએ 5 તળાવ બનાવ્યા હતા, 1 2 3 4 5, પાંચેય દિશામાં. અને સ્ટ્રક્ચર એવું હતું કે પેલું તળાવ ઓવરફ્લો થાય એટલે તેનું પાણી ઓટોમેટિકલી બીજા તળાવમાં. કાંતિભાઈ જોડાયા છે આપણી સાથે? કાંતિભાઈ, લાગે છે ઉપરના મોટા અધિકારીઓથી સિસ્ટમ મજબૂત થાય તો નીચેના આપોઆપ સુધરી જાય? બધાને દોડાવવા પડે કામ કરવા. પેલા અમારે દોડવું પડે ચૂંટાયેલા પ્રતિનિધિને. બિલકુલ અમારે દોડવું પડે દોડે, એટલી મને ખબર પડે. પણ તમને તો મત મળ્યા છે અને તમને તમારી જવાબદારી છે, તમે પ્રજાના સેવક છો કાંતિભાઈ, પરંતુ જે સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો પગાર લે છે અધિકારી, કોઈ લાખો કોઈનો હજારો હશે, એ લોકોને ઘરે બેસી રહેવાનો કે કઈ કામ ન કરવાનો પગાર તો નથી મળતો કાંતિભાઈ. ફરી કદાચ આ ગામડામાં છે કહે છે કાંતિભાઈ કે અમારો ગામડામાં પ્રવાસ સતત ચાલુ છે અને કદાચ ચાલુ રસ્તામાં જ ગાડી આપણી સાથે જોડાયા છે. પણ કિશન સિસ્ટમ નો ફોલ્ડ કેતો હતો ને વડોદરામાં કે 5 તળાવ એકમાંથી બીજા તળાવમાં પણ બીજામાંથી ત્રીજા, આ અધિકારીઓ એવું કરી દીધું, પાછી તળાવની લાઈન જ બુરી દીધી. એટલે તળાવોને સુંદર દેખાડવાના પ્રયત્ન કર્યા. તળાવોને સુંદરતાની જરૂર છે, પણ એ તળાવોને સુંદરતાની સાથે આજુબાજુનું પાણી સંગ્રહ કરી લે અને લોકોના ઘરમાં પાણી ના ઘૂસે ને, એ તળાવનો પેલો મતલબ છે. અધિકારી શ્રી માત્ર તળાવ સરસ મજાનું સુંદર બનાવી, કોઈ સારા મંત્રી નેતાના હાથે રિબિન કપાવી અને ત્યાં સરસ મજાની તકતી લખાડવાથી એ તળાવ નથી થતું. તળાવનો પહેલો ઉપયોગ કે જે રહેણાંક વિસ્તારો છે એનું પાણી ત્યાં આવી જાય,
કાંતિભાઈ અવાજ આવે છે મારો? કાંતિભાઈ અવાજ આવે છે? કદાચ ગ્રામ્ય વિસ્તારના કારણે એમનો કારણ અવાજ નથી પરંતુ પહોંચી શકતો. ગર્જનાત્મક કિશન અધિકારી રાજ સામે જ હતો કે જે અધિકારી રાજ સામે આપણે બૂમો પણ પાડીએ છીએ. સૌથી મોટી વાત એ છે દીક્ષિત કે કાંતિભાઈને જેમ બ્રિજેશ મેરજા એક ઘાયે કપાઈ ગયા, ટિકિટ ગઈ. સૌથી પહેલા તો પાર્ટીએ એમની નાપસંદગી કરી બ્રિજેશ મેરજાની, એટલે બ્રિજેશ મેરજા ગયા. મોરબીનો કાંડ બન્યો એટલે ચહેરો બદલવો પડે, કારણ કે 100 થી વધારે લોકોના મોત હતા. એટલે બ્રિજેશ અને મેરજા તેમાં ગયા, કામ કર્યું કાંતિભાઈ. કાંતિભાઈ કૂદી ગયા, ફર્યા, એમનો વિડીયો આવ્યો. એટલે રાજકીય પાર્ટીની પહેલી પસંદ બની ગયા કે ભાઈ બ્રિજેશ મેરજાની કાંતિ અમૃત્યા, અને મોરબીની પ્રજાએ પણ એમને સ્વીકારી લીધા. એટલે કાંતિભાઈને આ ડર તો કાયમ રહેવાનો કયો કે પ્રજાના કામ તો કરવા પડશે. અને ફરીથી પાછું છૂટાવા જાવ નકર બ્રિજેશ મેરજા અથવા બીજે કોઈ પાછા આવી જશે. એટલે એટલા માટે કાંતિ અમૃત્યાએ એમની કારણ કે જવાબદારી પાટીદાર આંદોલન વખતે હારનો ભોગ કાંતિભાઈ બની બન્યા ચૂક્યા હતા. છે. અને બ્રિજેશ મેરજા જીતી મેરજાની ગયા. સામે જ એટલે દૂધનો દાજેલો છાસ પણ ફૂંકીને ફૂંકીને પીવે. પીવે. અને પરિસ્થિતિ. કિશન આમ પણ અધિકારી રાજ સામે કાંતિભાઈ ધારાસભ્ય હોય કે ન બોલતા હોય, હોય. બોલતા જોયેલા છે. એ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને ખખડાવવાની વાત હોય, સિસ્ટમ સામે બોલવાનું હોય, સિસ્ટમના ફોલ્ટ વિશે બોલવાનું હોય, અને હંમેશા જિક્ર કરતા રહે. અત્યારે નરેન્દ્રભાઈનું નામ પણ લેતા દીક્ષિત તને એક વાત કહું, શું થશે એકદમ સત્ય કહું, હકીકત શું થશે એ કહું, સાંભળી લો મારી ગુજરાતની જનતા, શું થશે. અત્યારે ફોટો સેશનના નાટક થશે, હેલિકોપ્ટરથી જોવાના નાટક થશે, જે પ્રભારી મંત્રીઓ છે જિલ્લામાં આવશે, કલેક્ટર ઓફિસમાં ચા નાસ્તા સાથેની બેઠક થશે, પછી પરિસ્થિતિનો તાગ મેળવાશે, પછી વિસ્તાર વાઇઝ એનું અવલોકન કરશે, પછી એમાં નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરશે, પછી એ નુકસાનીનો રિપોર્ટ એ જિલ્લામાં આવશે, જિલ્લાથી ગાંધીનગર આવશે, પછી આવેદનપત્રો અપાશે. એમ કરતા કરતા દિવાળી આવી જશે. એમ કરતા કરતા સરકારે 1000-1500 કરોડ જાહેર કરશે, જેને એક ખેડૂત અથવા એક વ્યક્તિ વડે ભાંગો તો 200 કે 250 રૂપિયાનો દીક્ષિત હિસાબ કિશન, થશે. તમે દિવાળી બહુ વહેલી કહી દીધી એવું નથી લાગતું? હા, એટલે કદાચ આવતું વર્ષ પણ થઈ દિવાળી જાય. બહુ વહેલું કહી દીધું પણ આ તો એવું નથી કદાચ લાગતું? અત્યારે આ ભૂપેન્દ્ર દાદા છે ને સરકારમાં, તો એમના ડિસિઝન વધારે હોય છે, જલ્દી હોય છે. એટલે આ રીતે કરતા કરતા દીક્ષિત મીડિયામાં તો આપણે બધા રાડો પાડશું, અને એમ કરતા 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 આવતું ચોમાસું આવી જશે. અને આ ચોમાસાનું આખું વળતર 5 વર્ષની ટર્મ પૂરી થઈ જશે. હા. તમે આવો, તમને બતાવો કે નહીં. બનાસકાંઠાના ખેડૂતોને 2017-18 ની કિશન આજે અરે એ તો આપણે વાવાઝોડું અમરેલી, હા, અમરેલી રાજુલાના વાવાઝોડામાં આજે પણ સહાય નથી મળી. દ્વારકા કઈ નથી મળ્યું. એટલે મારો તને કહેવાનો મતલબ શું છે ખબર? ઓલી વખતે સરકારે બજેટ જાહેર કર્યું હતું ને, મને આંકડા યાદ નથી, પણ તેનો ભાંગાકાર કરો તો 250 રૂપિયા આવતા હતા ખેડૂતના કરોડો ભાગે. સિવાયની વાત નથી થતી, અને ભાગાકાર કરતો પાંચિયું આવતું નથી. પાંચિયું આવતું આ બહુ હકીકત છે. વાત તમારી ફાડી નાખી એવાની કે વાત હોય હાથી જેવડી નીકળે કીડી. કીડી, પણ કીડી તો કીડી, પણ આ પૈસા છે ને કિશન, આ ન કીધું ગ્રાન્ટ આવીને પડી હતી સર, 100% ગ્રાન્ટ તલાટી ગામડા મંત્રી ન વાપરે, એમને બોલો. પૈસા પડ્યા હતા તો પેલાનો પાડ બાંધી દેવાય, ગામને નુકસાન થઈ ગયું. પણ કિશન કમિશન સેટ નહીં થયું હોય, ટકાવારી નહીં ટકાવારી બંધાણી સેટ હોય. નહીં થઈ હોય. ટકાવારી નહીં થયું, નથી દેવું કામ, અને તો કણીની વાત છે આ જ ભાઈ. ખેલ છે ભાઈ, દર વખતે આ જ ખેલ થવાનો. તમારે તમારી ટકાવારી સેટ કરવાની, ગામના લોકોનું, ગુજરાતના લોકોનું જે થવું હોય થાય. અને તમારા પાપે અધિકારીઓ આજે ડૂબ્યું છે. તમે યાદ રાખજો કે તમારા પાપે ગુજરાત ડૂબ્યું છે, બાકી ન મારી સંસ્કારી નગરી વડોદરા ડૂબે, કે ન ડૂબે રાજકોટ, ન ડૂબે મોરબી. તમે એક એક વિસ્તારમાં તો પહોંચો, એક આખો હાઈવે બંધ થઈ જાય એટલે કિશન. સામાન્ય અને મધ્યમ વર્ગીય માણસના જમીર ડૂબ્યા છે સાહેબ. એમના તમારા ભ્રષ્ટાચારના પાપ છે ને, ભ્ષ્ટાચારના પાપ, અને ઈ ભોગ છે ને કિશન, નિર્દોષનો લે છે. તક્ષશિલા કાંડ જોયું, કેટલા નિર્દોષ બાળકનો ભોગ અત્યારે આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે લેવાયો. ધારાસભ્યો 182 છે, એમાંથી કદાચ કાંતિભાઈ બોલવાની હિંમત કરી. કાંતિભાઈ શું બોલ્યા ને એકવાર સાંભળો, અને બાકીના 181 તમે પણ આ રીતે આ શીખો. બોલજો. સાહેબ કરતા ફાઇલો પાસ કરાવવા ન જતા કલેક્ટર પાસે કોઈ. શું આ કીધું સાંભળો કાંતિભાઈ, કાંતિભાઈ શું કીધું એ સાંભળો. જલ્દી શરૂ કરો. પાણીનો ભલે સામે નિકાલ થયો, વરસાદ એને ચાલુ કરવાનું થાય, હોય, પૈસા આખો હોય, વરસાદ રોજ એ તો મોકલી વરસાદ ચાલુ થાય તો તમારે મને એમ કીધું. ગવર્મેન્ટ તરફની કાંઈ પણ ઘટ હોય મને કહો, જલ્દી કામ શરૂ કરાવો. અમે છીએ ને, અમે છીએ. આ તો હજી ઓછું હે. સરપંચશ્રીએ 10 થી 15 મંજૂરો તત્કાલ કરી.
અત્યારે કોઈ ચર્ચા નહીં. સરપંચ હતા. ના ના એ ભાઈ ના, આ પૈસા હે ને એક પૈસા પ્રજાના, પંચાયત પ્રજાની. હા તમે આ ચાલુ કરો બપોર. જો નહીં કરે તો હું તમને સરપંચ કરાવી દઈશ હો. કલેક્ટર અહીંયા આવે, ધારાસભ્ય આવે, મંત્રી આવે, આ તમારે કરવાનું. જલ્દી શરૂ કરો. પાણીનો ભલે સામે નિકાલ થયો, વરસાદ એને ચાલુ કરવાનું હોય, થાય, પૈસા આ તો હોય, વરસાદ રોજ તો મોકલી વરસાદ ચાલુ થાય તો તમારે મને નથી. ગવર્મેન્ટ તરફની કાંઈ પણ ઘટ હોય મને કહો, જલ્દી કામ શરૂ કરાવો. અમે છીએ ને, અમે છીએ. આ તો હજી ઓછું હે. સરપંચશ્રીએ 10 થી 15 મંજૂરો તત્કાલ કરી. તો તને સસ્પેન્ડ કરાવી દઈશ આ પ્રકારનો શબ્દ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બોલે એમ કહ્યું હતું ને કે બીજા 181 એમાં આપણે સીએમ પણ આવી જાય, બધા બીજા મંત્રીઓ પણ આવી જાય, વિધાનસભાના અધ્યક્ષ આવી જાય, તમામ લોકો આવી જાય, તમામ લોકો શીખે. પક્ષ વિપક્ષ પરે મૂકીને અધિકારીઓ સાથે સાહેબગીરી કરવામાં, તમારી ફાઇલો પાસ કરાવવાની બદલે તમે વાત કરતા થાશો તો કોઈ પ્રજાના કામ અને ભાઈ જનતા માટે ધમકાવો ને, સાચા કામમાં ધમકાવો. કયો કલેક્ટર તમારી ઉપર એ પગલા લે છે જોઈ લો. કિશન ધમકાવતા તો હોય છે પણ પોતાના માટે ભાઈ, ફાઇલનું સેટિંગ નહીં થતું હોય ને ફાઇલનું વહીવટ માટે ધમકાવે. વહીવટ માટે ધમકાવતા હોય છે, બાકી બાકી પ્રજા માટે કોઈ પ્રજા માટે ધમકાવે નહીં. એક ક્યારેક વિડિયો આવતો એમાં નવા 156 આવ્યા ને હવે છે ને કાંઈ બંધ એક થઈ નવી ગયું. શપથ ચાલુ કરવાની કે હું કમિશન નહીં લઉં, હું અધિકારીઓને પ્રજા માટે ધમકાવીશ, હું મારા પર્સનલ માટે નહીં ધમકાવું. આ પ્રકારના શપથ ચાલુ થાય તો કંઈક ફેરફાર થાય, બાકી ધૂળ પડી એમ કાંઈ થાય નહીં. રામ બરોબર, જો આમાં કંઈ ફેર, આ પેલી કહેવત છે ને, મુખ મેં રામ ઓર બગલ મેં છુરી, મુખ મેં રામ ઓર બગલ મેં છુરી. સાહેબ આ શબ્દો તમને અમારા કડવા લાગતા હશે. આ કેમ બોલું છું ખબર સાહેબ? અત્યારે એ વિચારવા વાળા હરામખોરો હશે કે આમાં 2-3 હજાર કરોડનું પેકેજ જાહેર થાય ને આપણો ભટ્ટ કરતી ટકાવારી છૂટી જાય. આવું ગંદુઈ ટેન્ડર ભરવા આવી માટે માનસિક ટેન્ડરની ટકાવારી વિચારધારા માટે વાળા હશે કે સાહેબ આ કિશન હવે તો ટેન્ડર કેમ તને ખબર અત્યારે એલિજિબિલિટી ક્રાઇટેરિયા પર સબ ટેન્ડરો બનવા માંડ્યા. સાહેબ મને મળે એવું કરાવજો. તને ખબર ખુશ કોણ થતું હશે? ખનીજો વાળા કે આપણો પથ્થરનો માલ વેચાશે, પેલી કોન્ટ્રાક્ટ કંપનીઓ કે આપણે રોડ ના હવે કોન્ટ્રાક્ટ મળશે. R&B વિભાગ સૌથી વધારે ખુશ અને થતો પાછા હશે. આવા જ રોડ બનાવશે નહીં, R&B વિભાગ સૌથી વધારે ખુશ થતો હશે કે પાછો માલ આવશે ને આપણે અને પછી આવા જ રોડ બનાવશું ને પાછા આવતા વર્ષે તૂટી જાય એટલે નવો માલ બનાવશું. એટલે પાછા 20-25% આપણા ઘર ભેગા. આ માનસિકતામાંથી બહાર આવો. દર વર્ષે તમે બનાવેલા રસ્તાઓ તૂટી જાય છે. તમે પ્રજાને ને તમારી જાતને બનાવો છો આ ભાઈ. રસ્તાઓ નથી તૂટતા, તમારા પરનો વિશ્વાસ છે ને એ તૂટે છે. દર વર્ષે તમે નવા રસ્તાઓ બનાવો, દર વર્ષે રસ્તાઓ અને તૂટી જાય. તે ક્યારે જોયું? એક બે સંસદ સભ્યો અને ધારાસભ્યો છે એવા, આ મનસુખ વસાવાને કે સાઈડ જોવા જાય છે કામ હું હાલે એમ. બાકી લોટ પાણી ને લાકડા આરામ બરોબર. કેમ કે કોન્ટ્રાક્ટર પેલા જ સામેથી મળી ગયો કે સાહેબ ધક્કો ખાતા નહીં, ધક્કો ખાતા નહીં, જે આપણે નક્કી થાય અહીંથી બોલી રસ્તો લ્યો. બનાવીએ છીએ, હા અહીંથી અહીંનો રસ્તો બનાવીએ છીએ, તમારે આવવાનું થતું નથી, હું આવી ગયો છું. અને તમારે કઈ નાનું મોટું ઘર દિવાલ કઈ બનાવવું નથી આવીને હું મારી કંપની બનાવી જાય, પણ તમારે ધક્કો ખાવો. પણ સાહેબ એટલે જ આ સિસ્ટમની વિરુદ્ધ અમારો ગર્જનાદ અને અમે બોલવાના કારણ કે તમારા બાપે જો ગુજરાતમાં હવે એક પણ લોકો કે એક પણ માસૂમનું મોત દીક્ષિત, થયું ને, આ દિવસ આ કેટલા મોતના આંકડા હે ખબર? ઓછામાં ઓછા 25 થી વધારે હે મોતના આંકડા. આપણે એક આજે ઓલ રાવલની સ્ટોરી કરી, કોઈ લેવા ના ગયું, 15 વર્ષની દીકરી એમને મરી ગયા. પણ આ અસુરો, જાડી ચામડી, અસુરોના પાપ છે આ બધા. સીએમ સુધી તો વાત જ નથી પહોંચતી. જો કિશન સિસ્ટમે હેલિકોપ્ટર દોડાવ્યા છે, પણ જિલ્લામાં બેઠેલા અધિકારીઓ તમે વાત કરી હેલિકોપ્ટર ને, ક્યાં કઈ પહોંચાડો એનું નક્કી કોણ કરે? એ જ કહું ને, કલેક્ટર નીચેના માણસો. કલેક્ટરને કાલે પૂનમબેને ફોન કરી દીધો હોત ને તો ત્યાં પાછું પહોંચી ગયું હોત હેલિકોપ્ટર, કેમ કે ચૂંટાયેલા છે. કે સંસદ સભ્ય છે. પણ પૂનમબેન સુધી માહિતી ગઈ હોય કે ન ગઈ મારો કાલે નામ પેલા જાણે. ઇમરાન ખેડાવાલાએ કીધું ને કે કોર્પોરેશન ભેદભાવ રાખે છે, કે અમારા મુસ્લિમ વિસ્તારોમાં પાણી ભરાય તેમાં બહુ એને લાંબો રસ નહીં. અને કિશન આ આ પરિસ્થિતિ. લોકોને મુસ્લિમ આમાંથી કે હિન્દુ જ્યાંથી પૈસા ન મળતા હોય ને એ કોઈમાં રસ એ નહીં. કોઈમાં લોકો ગરીબોનું જોવું જ નથી તમારે. જાતિવાદ, પ્રાંતવાદ, સમાજવાદમાંથી બહાર આવો, સૌ ગુજરાતીઓ એક થઈને લડે, એ જ અમારો હેતુ છે. આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ. મને દીક્ષિતને આવો નવો પ્રેમ આપતા રહેજો, કારણ કે અમે ગુજરાતનો બુલંદ અવાજ લઈને નીકળ્યા છીએ. નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.